નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોજિત્રા તાલુકાના દેવા તળપદ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા। વિસ્તારમાં રહેતા કપિરાજનું 40 જેટલી ટોકડી ઝાડ ઉપર હતી ને ઝાડના નીચે પાણી હતા। પાણીમાં મગર હતા। કપિરાજ જાય તો જાય ક્યાં? અહીં ગામના પશુપ્રેમી દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા દયા ફાઉન્ડેશનના 10 જેટલા સ્વયંસેવકો તમામ પ્રકારની સાધન સામગ્રી સાથે રેસ્ક્યુ કરવા માટે દોડી ગયા હતા। 4 કલાકની જહેમત બાદ તમામ નાના મોટા કપિરાજ બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ કુદરતી વાતાવરણમાં તેઓ નીકળી ગયા છે। બિચારા કપિરાજ ભૂખ્યા હોવાથી ગામના લોકો દ્વારા રોટલા જેવી ચીજ વસ્તુઓ ખવડાવી હતી, પણ તેઓ જ્યાં ઝાડ પર હતા ત્યાં નીચે પાણી હતા અને પાણીમાં મગર હતા, જેથી નીચે ન ઉતરતા હતા અને રેસ્ક્યુ કરવા ગયેલા સ્વયંસેવકોને પણ ભારે મુશ્કેલી પડી હતી, તો પણ હિંમત કરીને કપિરાજોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। મારું નામ નિર્મળ ઝાલૈયા છે। હું સોજિત્રા વન વિભાગમાં ફરજ બજાવું છું। આપણે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામે હાલ હાજર છીએ। 2 દિવસ પહેલાં કાલ સાંજ સુધી માહિતી મળી હતી કે દેવા તળપદ ગામમાં જે છેલ્લા 15 દિવસમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હતું। એ પાણીવાળા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી 20 થી 25 જેટલા કપિરાજ વાનરો ફસાયેલા હતા, જેનો મોડી રાતે મેસેજ મળતા આજે સવારે દયા ફાઉન્ડેશનની મદદથી સોજિત્રા વન વિભાગ દ્વારા સવારથી માંડીને અત્યાર સુધી 4 કલાક જેટલા સમયમાં અને 4 ફૂટ જેટલા ઊંડા પાણીમાં ખૂબ જ મહેનત કરીને અને ખૂબ જ પ્રયત્ન કરીને આજે બધા આ સમયે કપિરાજોને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા છે અને પાણીમાંથી ફસાયા હતા તેમાંથી બહાર કાઢવામાં આવ્યા છે।